કચ્છના ગાંધીધામ તાલુકામાં પીવાના પાણીની અછતના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ભરત ગુપ્તા સહિતની ટીમે પાણી ટાંકાની સ્થળ મુલાકાત લઈ ચોંકાવનારા દ્રશ્યો જાહેર કર્યા। મુલાકાત દરમિયાન પાણી પૂરા પાડતી ટાંકા અને તેની છત ગાયબ જોવા મળી, જે તંત્રની ગંભીર બેદરકારી સામે લાવી છે। જ્યારે સરકાર નલ સે જલ જેવી યોજનાઓનો જોરશોરથી પ્રચાર કરે છે, ત્યારે શહેરમાં પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોની હાલત ચિંતાજનક બની છે। આજે કચ્છની જે આર્થિક રાજધાની કહેવાય, જે ગાંધીધામ શહેર કચ્છની આર્થિક રાજધાની કહેવાય છે ગાંધીધામ શહેર, આજે એ શહેરમાં અમે જે આજે પાણી પીવાના પાણીની જે રાડ ચાલી રહી છે આગળ ગાંધીધામમાં, તો ગાંધીધામની આજે અમે પીવાના પાણીના ટાંકાની મુલાકાતે આવ્યા છીએ। જે આ ટાંકો જે છે ગાંધીધામની અંદર જેમ એન્ટર થઈએ છીએ આપણે, પહેલો ટાંકો ગાંધીધામ શહેરનું છે એની આજે અમે મુલાકાત કરવા કોર્પોરેટર અમે 13 નંબર વોર્ડના અમે બધા, હું સાજીદભાઈ કક્કલ, સોમભાઈના ઘરના જે કોર્પોરેટર છે પોતે સોમવાર હાજર છે, ગિરીશભાઈ કાર્ગો ઝોપડપટ્ટીથી બધા હાજર છે। આજે અમે લોકો અહીંયા આવ્યા છે મુલાકાતે, તો તમે જોઈ શકો છો કે આ દરવાજા ઉપર લખેલો છે રજા સિવાય અંદર આવવાની સખત મનાઈ છે, પણ અમને રોકવા માટે કોઈ અધિકારી કે કોઈ અહીંયા ટાંકાનું કોઈ સ્ટાફ કે કોઈ પાણી પુરવઠાનું